નમસ્કાર દર્શક મિત્રો, અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। મિત્રો, સવારે ઉઠતા જ ઉંમરે છાંટી દો આ એક વસ્તુ, 7 પેઢીની ગરીબી દૂર થઈ જશે। શું તમે ક્યારેય રાત્રે એકલા બેસીને વિચાર્યું છે કે હે ભગવાન, હું આટલી મહેનત કરું છું, કોઈનું ખરાબ નથી વિચારતો, કોઈનું ખરાબ નથી કરતા, તો પછી મારા જ નસીબમાં આટલા દુઃખ કેમ લખ્યા છે? આખો દિવસ કાળી મજૂરી કરીને પરસેવો પાડી તમે પૈસા કમાવ છો, પણ એ પૈસા ઘરમાં ટકતા કેમ નથી? કમાણી ભલે ગમે તેટલી વધે, પણ મહિનાના અંતે જ્યારે તમે તમારું ખિસ્સું કે બેંક બેલેન્સ જુઓ છો, ત્યારે બચતના નામે મોટું મીંડું જ દેખાય છે। પૈસો ઘરમાં આવતાની સાથે જ કોઈ બીમારી, અચાનક આવેલા ખર્ચા, દવાખાના કે દેવા ચૂકવવામાં જ પાણીની જેમ વહી જાય છે। શું તમને એવું લાગે છે કે તમારા હસતા રમતા અને સુખી પરિવારને કોઈની ભયંકર નજર લાગી ગઈ છે? પતિ પત્ની કે ભાઈ ભાઈ વચ્ચે અગાઉ અતૂટ પ્રેમ હતો, પણ હવે કારણ વગર નાની નાની વાતોમાં ઝઘડા થાય છે। સવારે ઉઠતાની સાથે જ શરીરમાં થાક, આળસ અને બેચેની લાગે છે। કોઈ કામમાં મન નથી લાગતું। જો આમાંથી એક પણ વસ્તુ તમારા ઘરમાં થઈ રહી છે, તો મિત્રો આજે જ ચેતી જજો, આ કોઈ સામાન્ય વાત નથી। આ એક સીધો અને ભયંકર સંકેત છે કે રાતના અંધારામાં કોઈ નકારાત્મક શક્તિ, કોઈની હાય, કોઈની ખરાબ નજર અથવા સાક્ષાત દરિદ્રતા એટલે કે ગરીબીએ તમારા ઘરના ઉંબરે આવી પોતાનો કાયમી અડ્ડો જમાવી દીધો છે। તો મિત્રો, આજે હું તમને આપણા રસોડામાં જ વપરાતી એક એવી સાધારણ વસ્તુનો મહા ઉપાય બતાવવા જઈ રહી છું, જે દેખાવમાં ભલે માત્ર પીળી છે, પણ તે તમારું ભાગ્ય સાચા સોના જેવું ચમકાવી શકે છે। જો તમે કોઈની રાહ જોયા વગર આજે જ આ નાનકડું કામ કરવાનું શરૂ કરી દો છો, તો તમે વિશ્વાસ કરો કે મિત્રો, 7 પેઢીઓની ગરીબી તમારું સરનામું ભૂલી જશે। સાક્ષાત ધનની દેવી માતા લક્ષ્મી દોડતા તમારા ઘરમાં પ્રવેશ કરશે। આપણા પ્રાચીન વાસ્તુશાસ્ત્ર અને બ્રહ્મવૈવર્ત પુરાણમાં ઘરના મુખ્ય દરવાજા અને ઉંબરાને માત્ર એક લાકડાનો ટુકડો નથી માનવામાં આવ્યો, તેને અત્યંત પવિત્ર દેવસ્થાન અને બ્રહ્માંડનું પ્રવેશદ્વાર માનવામાં આવ્યું છે। ઉંબરો એ તમારા ઘરનું જીવંત રક્ષા કવચ છે। તમે નોંધ્યું હશે કે જ્યારે રાત પડે છે, ત્યારે આસપાસની તમામ નેગેટિવ એનર્જી, ખરાબ નજરો અને નકારાત્મક સ્પંદનો ઘરના ઉંબરા પાસે આવીને જમા થાય છે। તે ઘરમાં પ્રવેશવાનો રસ્તો શોધતો હોય છે। હવે થાય છે એવું કે સવારે જ્યારે ઘરની સ્ત્રી કે પુરુષ ઉઠીને સીધા જ મુખ્ય દરવાજો ખોલે છે, ત્યારે જો તે યોગ્ય વિધિ ન કરે, તો તેઓ બધી જ ગરીબી અને નકારાત્મકતા પવનની જેમ સીધી ઘરમાં ઘૂસી જાય છે। હિન્દુ ધર્મગ્રંથો મુજબ દરવાજા પર રાહુ અને કેતુ ભયંકર પ્રભાવ હોય છે। જો દરવાજો ગંદો હોય તો રાહુ સક્રિય થાય છે અને ઘરમાં બીમારીઓ, દેવું અને કંકાસ લાવે છે, પણ જો દરવાજો પવિત્ર હોય તો ત્યાં માતા લક્ષ્મી, કુબેર ભંડારી અને સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે। તો આ દરિદ્રતાને ઘરની બહાર જ કેવી રીતે રોકવી? આપણે વાત કરી રહ્યા છીએ એ ચમત્કારી હળદર વિશે। શાસ્ત્રોમાં એક અત્યંત સુંદર કથા છે। જ્યારે દેવો અને દાનવો વચ્ચે સમુદ્ર મંથન ચાલી રહ્યું હતું, ત્યારે તેમાંથી 14 રત્નો પ્રગટ થયા હતા। તેમાં સાક્ષાત માતા લક્ષ્મી પણ પ્રગટ થયા હતા। એ જ મંથનમાંથી આયુર્વેદિકના દેવતા ભગવાન ધન્વંતરી અમૃતનો કુંભ લઈને પ્રગટ થયા હતા। આ અમૃતની સાથે જ એક પીળો ઔષધિ પણ પ્રગટ થઈ, જે હળદર હતી। ભગવાન શ્રીહરિ વિષ્ણુએ હળદરને પોતાના મસ્તક પર ધારણ કરી અને તેને વરદાન આપ્યું, હે દરિદ્રતા, તારો રંગ મારો એ જ રંગ છે જ્યાં તારો વાસ હશે, ત્યાં હું સ્વયં નિવાસ કરીશ, અને જ્યાં મારું નામ હશે ત્યાં દરિદ્રતા ક્યારેય આંખ ઊંચી કરીને પણ નહીં જોઈ શકે। મિત્રો, એ જ કારણ છે કે લગ્ન હોય, પૂજા હોય કે કોઈ પણ શુભ કાર્ય હોય, હળદર વિના બધું જ અધૂરું છે। હળદર માત્ર ધાર્મિક જ નહીં, પણ વિજ્ઞાનની દ્રષ્ટિએ પણ સકારાત્મક છે। હળદરમાં એન્ટીબાયોટિક ગુણો છે। જ્યારે તમે તેને તાંબાના વાસણમાં પાણી સાથે મિક્સ કરો છો, ત્યારે તે હવામાં રહેલા ખરાબ બેક્ટેરિયા અને નકારાત્મક આયનોને નાશ કરે છે અને ઘરની આસપાસ એક પોઝિટિવ ઓરા બનાવે છે। તો મિત્રો, અખૂટ ધન મેળવવા માટે હળદરનો આ ચમત્કારી અને ગુપ્ત પ્રયોગ કેવી રીતે કરવો, તો એકદમ ધ્યાનથી સાંભળજો। ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો, અને મિત્રો, લાઈક કરવાનું ભૂલશો નહીં। તમારે આ કામ રોજ સવારે કરવાનું છે।
ખાસ કરી ગુરુવાર અને શુક્રવારથી આની શરૂઆત કરવી સૌથી ઉત્તમ છે. સવારે બ્રહ્મ મુહૂર્તમાં અથવા સૂર્યોદય પહેલાં ઉઠવાનો આગ્રહ રાખો. પથારીમાંથી ઉઠી સીધા દરવાજે ન જાઓ. સૌથી પહેલાં સ્નાન કરી સ્વચ્છ કપડાં પહેરી લો. સ્નાન કર્યા વિના ઘરનો મુખ્ય દરવાજો ખોલવો તે ભયંકર વાસ્તુદોષ છે. હવે તમારા ઘરના પૂજા ઘરમાં જાઓ. એક તાંબાના લોટામાં ચોખ્ખું પીવાનું પાણી લો. આ પાણીમાં માત્ર એક ચપટી પીળી હળદર નાખો. જો તમારી પાસે ગંગાજળ હોય તો તેના 2-3 ટીપાં અચૂક નાખો. ₹1નો સિક્કો પણ અંદર મૂકી દો. હવે તે લોટો જમણા હાથમાં પકડી તમારા ઘરના મુખ્ય દરવાજો ખોલો. દરવાજો ખોલતા જ સૌથી પહેલાં નીચે જમીને ધરતી માતાને સ્પર્શ કરો. પ્રણામ કરો. મનમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ, મહાલક્ષ્મી નમઃ મંત્રનો સતત જાપ ચાલુ રાખો. હવે આ હળદરવાળા પવિત્ર જળનો તમારા ઘરના ઉંબરા પર પહેલાં જમણી બાજુ, પછી ડાબી બાજુએ, છેલ્લે વચ્ચે છંટકાવ કરો. છંટકાવ કરતી વખતે મનમાં દ્રઢ વિશ્વાસ રાખો કે તમારા ઘરની બધી જ ગરીબી, દુઃખ અને દર્દ ધોવાઈ રહ્યા છે. પાણી છાંટ્યા પછી ભીની હળદર અને કંકુ મિક્સ કરી ઘરના મુખ્ય ઉંબરાની બંને બાજુએ નાના સાથિયા એટલે કે સ્વસ્તિક બનાવો. આ સાથિયા તમારા ઘરના સિક્યુરિટી ગાર્ડ બની જશે. જ્યોતિષશાસ્ત્ર મુજબ હળદર ગુરુગ્રહને અત્યંત બળવાન બનાવે છે. જ્યારે તમે આ ઉપાય કરો છો તો બ્રહ્માંડની સકારાત્મક ઉર્જા તમારા ઘર તરફ ખેંચાય છે. આ કરીને વૃષભ, કર્ક, કન્યા અને ધન રાશિના જાતકોના જીવનમાંથી દેવા મુક્તિનો રસ્તા ખુલી જાય છે. અટવાયેલા પૈસા પાછા મળે છે. નોકરીમાં વર્ષોથી અટકેલું પ્રેમ પ્રમોશન મળે છે. વેપારમાં ગ્રાહકોની લાઈન લાગવા માંડે છે. તમારા ઘરમાં કોઈ કુંવારા છોકરા છોકરી જેમના લગ્ન નથી થઈ રહ્યા તો ગુરુ બળવાન થવાથી તેમના લગ્નના યોગ પણ ખૂબ જ જલ્દી બની જાય છે. અન્ય રાશિના લોકોએ પણ આ ઉપાય પૂરી શ્રદ્ધાથી આજે જ ચાલુ કરી દેવો જોઈએ. તમારું ભાગ્ય 100% બદલાશે. વિડીયો પૂરો કરતાં પહેલાં તમને મુખ્ય દરવાજા માટેની 5 એવી કડક મનાઈવાળી વાતો જણાવી દઉં જે તમારે મરતા દમ સુધી યાદ રાખવાની છે. જો આ ભૂલ કરશો તો ગમે તેટલા ઉપાય કરશો તો પણ કોઈ ફળ તેનું મળશે નહીં. પહેલું છે દરવાજા પર જૂતા ચપ્પલ ન રાખવા. ઘણા લોકો મુખ્ય દરવાજાની બિલકુલ સામે જ ચપ્પલ કાઢે છે તો આવું ભૂલથી પણ ન કરવું જોઈએ. ચપ્પલમાં આખા ગામની ગંદકી અને નકારાત્મકતા હોય છે. આનાથી માતા લક્ષ્મી ઉંમરેથી જ કાયમ માટે પાછા ફરી જાય છે. ચપ્પલ હંમેશા સાઈડમાં રાખો. બીજું, દરવાજા સામે કચરાપેટી ન રાખવી. મુખ્ય દરવાજાની બહાર ક્યારેય એઠવાડ કે ડસ્ટબિન ન રાખવો. આનાથી ઘરમાં ભયંકર બીમારીઓ પ્રવેશે છે. ત્રીજું, દરવાજાનો અવાજ. ઘરનો મુખ્ય દરવાજો ખોલતી કે બંધ કરતી વખતે ક્યારેય કિચોડ અવાજ ન આવવો જોઈએ. આ ભયંકર ક્લેશ કરાવે છે. આજે જ તેના મિજાગરામાં તેલ નાખી દો. ચોથું છે સાવરણી ન દેખવી જોઈએ. બહારથી આવતા કોઈ પણ વ્યક્તિએ તમારા ઘરની સાવરણી સીધી ન દેખાવી જોઈએ. તેને હંમેશા છુપાવીને જ રાખો. પાંચમું છે અંધારું ન રાખવું. સાંજે સૂર્યાસ્ત પછી ઘરના મુખ્ય દરવાજે ક્યારેય ઘોર અંધારું ન રાખવું. ત્યાં હંમેશા એક નાનો દીવો કે 0 વોલ્ટનો બલ્બ ચાલુ રાખવો જોઈએ. આપણા વડીલો અને દાદા કે નાની કોઈ પણ તાતે અંધશ્રદ્ધા નહોતા. તેઓ રોજ સવારે ઉઠી ઉંબરે પાણી છાંટતા, છાણનીથી લીપતા અને તે જે હું કહું છું તે પહેલાંના સમયમાં ઘરોમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ છલોછલ ભરેલી રહેતી હતી. માતા લક્ષ્મી અને ભગવાન શ્રી હરિ વિષ્ણુ તમારા પર હંમેશા તેમની કૃપા વરસાવે અને તમારા ઘરમાં ક્યારેય અન્નની કે ધનની કમી ન આવે. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી અવશ્ય લખી દેજો જેથી કરીને માતા લક્ષ્મીની કૃપા આપના પર બની રહે.